નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 604 નંબરનો વેબિનાર છે. વેબિનાર નંબર 604. આજના વક્તા છે અમદાવાદના ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેઓ આપણને ઉદર રોગોની સારવાર ભાગ 18માં વધુ ઉદર રોગો વિશે માહિતી આપશે. તો ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર, નમસ્કાર. પહેલા તો હાલની શિબિરમાં જોડાયેલા તમામ ઋષિ પરિવારને તપસ નમન. કોઈ પણ શિબિર બને તેટલી એટેન્ડ કરવાની બધા જ કોશિશ કરતા જ હોય છે, છતાં પણ કેટલા લોકો નિયમિત રીતે શિબિરમાં જોઈન્ટ થઈ અને એક એવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે કે ફ્યુચરની અંદર ક્યારેક કોઈ એમને બી પૂછે ને કે આ કઈ વનસ્પતિ છે, તો એ ભલે આયુર્વેદિકના ડોક્ટર નો હોય કે વૈદ્ય નો હોય, છતાં પણ એમની પાસે એક આ વનસ્પતિ તજજ્ઞ તરીકેનું એક એની પાસે એવું કાર્ય હશે કે લોકોને એમની પાસે જવું પડશે. કારણ કે જેમ જેમ સમયના સાથે સાથે ડિગ્રી કોર્સને હાર્ડ કરવામાં આવી રહ્યો છે, તો ડિગ્રી પૂરી કર્યા પછી માણસને આવી બધી જીજીવિષાઓ 10 વર્ષે તો જાગૃત થાય, 5 વર્ષે કે આયુર્વેદમાં આવી કઈ વનસ્પતિ હતી, તો એના માટે શું કરવું? કાં એ વેબસાઇટ ઓપન કરશે અને કાં નજીકમાં કોઈ કહે ને ભાઈ છે એમને પૂછો, એમને ખબર હશે, કે અનિલભાઈને પૂછો તો એને ખબર હશે. આવી રીતે પ્રાંત વાઇઝ લોકો એક વખત લોકો પાસે પૂછવા આવશે અને એના માટેનો પ્રયત્ન એટલે આપણી આ વનસ્પતિ પરિચયની શિબિર છે. તો ખૂબ આનંદ કરાયો. ભગીરથ કાર્યની શરૂઆત કરી અને સાહેબે અત્યાર સુધીમાં 60થી પણ વધુ શિબિરો મિતલિયા સાહેબે સાથે રહીને અંતોડ પ્રયત્ન કરી અને આ પ્રયત્ન કર્યા છે, તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન. કાર્યક્રમની સાથે આગળ વધીએ તો વેબિનાર 604 એપિસોડ 18 એટલે કે ભાગ 18, આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ અધ્યાય 18માં અધ્યાયની અંદર આપણે પાછા આપણા મુખ્ય વિષય બાજુ પ્રવૃત્ત થવાની કોશિશ કરીએ. 18 ભાગની અંદર શરૂઆતમાં 8 પ્રકારના ઉદર રોગથી આપણે શરૂઆત કરી અને હજુ વાત પિત્ત અને કફમાંથી જ બહાર નથી જતા. એટલે વાતોદર, પિત્તોદર અને કફોદર, આ ત્રણને હજુ સંપૂર્ણ આપણે ન્યાય આપી શકતા નથી. તો એ દ્રષ્ટિએ આયુર્વેદ કેટલું ગહન વિષય સાથેનું આપણા ઋષિ મુનિઓને આની આખી જિંદગીનું ખાતર બનાવીને આપણા પાયામાં ભરી દીધું હોય તેવા શબ્દનો ઉપયોગ એ અતિશયોક્તિ નથી. અને એનું આખું જીવન પૂરું આપણને આના અધ્યાય પૂરા કરવાની અંદર હજુ બીજા કદાચ 18 વેબિનાર થાય, એપિસોડ થાય, તો એ લોકોનું લખેલું છે એમાંથી આપણને બોલવામાં એકદમ શોર્ટમાં એટલો સમય લાગતો છે, તો એની જિંદગીમાં આટલી બધી તૈયારી કેવી રીતે કરી હશે? મનુષ્ય માત્ર જીવ માત્રના કલ્યાણ અર્થે આખા શરીરના રોગો, બોડી એનાટોમી એટલે ઓર્ગન્સ, પાર્ટ વાઇઝ મેડિસિન, ચિકિત્સા અને ડાયગ્નોસ એટલે કે નિદાન અને દવા, આટલું બધું સરસ મજાનું આપણને અર્પણ કર્યા પછી પણ માનવ સહજ સ્વભાવ પ્રમાણે આપણે હજુ એને એક્સેપ્ટ નથી કરી. ઠીક છે, આસ્તે આસ્તે આ બધું આવશે અને એક દિવસ 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ પછી પણ ભારત એક વિશ્વની અંદર આયુર્વેદ જેમ યોગ ગુરુ તો બની ગયું છે, પણ વેદ ગુરુ તરીકે આપણને ભારત જોવા મળશે. તો વાતની સાથે સાથે ગયા વખતે આપણે ઘણી બધી ચર્ચાઓ કરેલી પિત્ત બાબતની. 5 પ્રકારના પિત્ત. દર વખતે આપણે કંઈક નવું એટલે નવા ગ્રંથ આધારિત લેતા હોઈએ છીએ. ગયા વખતે આપણે અષ્ટાંગ હૃદયના આધારે
5 પ્રકારના પિત્તની વાતો કરી. એની અંદર પાચક, રંજક, સાધક, આલોચક અને પ્રાજક, આ 5 પ્રકારના પિત્તની વાત. જનરલ આપણે જ્યારે વાતો કરતા હોય છે ત્યારે વાત, પિત્ત અને કફ, આપણે આ 3 શબ્દ ઉપર જ મેજોરિટી સમજતા હોય છે. વૈદો સિવાય એવું હોય ને, વાત, પિત્ત ને કફ એટલે એક પ્રકાર હશે, પણ એના 5 પ્રકારની સાથે 80 પ્રકારના વાયુ, 40 પ્રકારના પિત્ત અને 20 પ્રકારના કફ સંકળાયેલા. તો આજે આપણે પિત્ત પ્રકરણને અહીંયા ક્રમશ રાખી અને આગળ કફના દોષોનું શરીરમાં સ્થાન, અને કફ વધે તો શું થાય, કફ ઘટે તો શું થાય, કફના કેટલા પ્રકાર, આ વિશે અષ્ટાંગ હૃદયની વાત કરીશું. અત્યાર સુધી આપણે સુસુપ્તની વાતો કરતા હતા. આજે વખતે અષ્ટાંગ હૃદયમાંથી થોડી વાતો કરશું. તો કફ દોષની શરૂઆત કરતા પહેલા માં વનસ્પતિને વંદના કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશૂન વસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કફ વિશેનો આજે સંક્ષિપ્તમાં વાતો કરી અને શક્ય એટલા કફના 20 પ્રકાર બાજુ આજે આપણે જઈશું. તો કફના દોષ અને શરીરના સ્થાન. પુરકંઠ શિરઃ ક્લોમ પરવારણ્યામશયો રસ મેદો દ્રાણમ ચ જીહ્વા ચ કફસ્ય સુતરામુરમ કફસ્ય સુતરામુરઃ. અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન અધ્યાય 12 નો 3જો શ્લોક તરીકે કફનું શરીરમાં સ્થાન વિશે આપણને બહુ સરસ અષ્ટાંગ હૃદયમાંથી માહિતી મળી છે. ઉર એટલે છાતી, કંઠ શિર એટલે ગળું, શિર કંઠ એટલે ગળું, શિર એટલે મસ્તક, ક્લોમ પરવારણ્યામ આશયો શ્વાસનળી, શરીરના સાંધા, આમાશય, જઠર, રસ ધાતુ, મેદો દ્રાણમ ચ જીહવાયા એટલે રસ ધાતુ, મેદ ધાતુ, નાક એટલે ધ્રાણ એટલે નાક, જીહવા એટલે જીભ. આ બધા જ કફના સ્થાન છે. છાતી, ગળું, મસ્તક, શ્વાસનળી, સાંધા, આમાશય, રસ ધાતુ, નાક, જીભ અને છાતી. છાતી એ કફનું પ્રમુખ સ્થાન ગણાય. આવી રીતના અષ્ટાંગ હૃદયની અંદર આપેલા પૂરકંઠ શિર ક્લોમ પર્વા અર્ણામ આશયો મેદો દ્રાણમ ચ જીહવા ચ કફસ્ય સુતરામુરમ. કફના પણ પાછા 5 પ્રકાર. એવી રીતે પાચક, પ્રાજક, રંજક, આલોચક અને સાધક. આ રીતના આપણે પિત્તની ગયા વખતે વાત કરી એ જ પ્રમાણેના ક્લેદન, સ્નેહન, રસન, અવલંબન અને શ્લેમક, આ પ્રકારના 5 પ્રકારના કફને દર્શાવ્યા છે આપણા બધા આયુર્વેદ શાસ્ત્રમાં છે. પણ આ વખતે સુસુપ્તની જગ્યાએ આપણે અષ્ટાંગ હૃદયની વાતો કરી રહ્યા છીએ. તો અવલંબક કફ, એનું કાર્ય શું અને એનો પ્રકોપ થાય તો શું થાય આપણા શરીર. તો ઉર પ્રદેશ, પેલા એના સ્થાન જોઈ લઈએ. ઉર પ્રદેશ એટલે છાતી, અને અવલંબક એટલે કફનું સ્થાન. તો ઉર પ્રદેશ એ અવલંબક કફનું સ્થાન છે. એ હૃદયનું અવલંબન કરે છે, અર્થાત હૃદયને બળ અને આધાર આપે. એ સિવાય અન્ય કફના સ્થાનોનું અને અન્ય કફનું પણ અવલંબન તો કરે છે, પણ મુખ્યત્વે હૃદયનું અવલંબન કરે છે. અવલંબન એટલે ટેકો. આપણે જેને ટેકો જાહેર કરીએ ને કોઈ પણ વસ્તુમાં, એને અવલંબન કહેવાય. તો અહીંયા ઉર પ્રદેશ છાતી સાથે અવલંબન કફ જોડાયેલો છે. વાયુની અંદર જાય તો એની સાથે પ્રાણવાયુ સંકળાયેલો છે,
અને પિત્તની અંદર જાય તો સાધક નામનું પિત્ત, સાધક નામનું પિત્ત, પ્રાણ નામનો વાયુ અને અવલંબક નામનો કફ, આ ત્રણેય આપણા હૃદયની સાથે સંકળાયેલા છે. એટલે જ સામાન્ય રીતે આપણને જ્ઞાન મળે એવા નાના નાના ઘણા બધા અને મોટા બધા જ પુસ્તકમાં એની છણાવટ કરવામાં આવી છે. કફ વધે તો છાતીમાં શું થાય? પ્રાણવાયુ ન મળે તો હૃદયમાં, એટલે કે અવલંબન, હૃદયમાં એને અવલંબન પૂરું ન થાય તો હૃદયમાં શું થાય? પ્રાણવાયુ પૂરો ન મળે તો હૃદયમાં શું થાય? અને સાધક પિત્ત ન હોય તો હૃદયમાં શું થાય? આ એક એક પાર્ટ વાઇઝ આના ત્રણ વિષયમાં આપણે જે બોલ્યા, પ્રાણવાયુ, સાધક પિત્ત અને અવલંબન કફ, આના ઉપર એક એક વસ્તુ ઉપર આપણે ફક્ત હૃદય સાથે સંકળાયેલા ત્રણ પાર્ટ ઉપર 3 વેબિનાર કરીએ તો પણ ઓછા થાય. છતાં પણ આપણે વધારે પડતું એમાંથી છીણાવટ થાય અને સમજાય એ રીતે એક એક પાર્ટ વાઇઝ લાંબી વાતોમાં અત્યારે નહીં જતા આગળ વધીશું. તો ઉર પ્રદેશ એ અવલંબક કફનું સ્થાન છે, એ હૃદયને અવલંબન કરે છે અને સાથે સાથે આખા શરીરમાં કફના સ્થાનો અને અન્ય સ્થાનો ઉપર પણ આમાશય અને જઠરમાં રહીને અંદર આવતા ખોરાકને ક્લેક એટલે કે વિનાશયુક્ત કરવામાં આવે. અને આ ઘણી વખત આપણને જોવા મળતું. એની અંદર સલાઈવ જવાબદાર છે. સલાઈવ નામનો એટલે કે લાળ ગ્રંથિ સ્વરૂપે ખોરાકને ભીનો કરી અને આપણા જઠરની અંદર જે વસ્તુ જાય છે એ જ વસ્તુ ખોરાકની અંદર વિનાશ ઉત્પન્ન કરે. આપણે ગમે તેટલો ડ્રાય ખોરાક લીધો હોય પણ કોઈ કારણોસર કોઈ માણસને વોમિટ થાય ને તો એ વોમિટ છે એનો જે ખોરાક બહાર આવ્યો એ વિનાશયુક્ત હોય છે. આ કાર્ય આપણા શરીરની અંદર જઠરમાં એટલે કે હોજરીની અંદર ક્લેદક નામનો આ વાત કાર્ય કરે છે અને એ વિનાશ આપવાનું કામ કરે છે. એટલે જ એની અંદર એ વિનાશની અંદર સલાહ આપણે કહે ને, જેટલી લાળ ગ્રંથિ વધારે બને એટલી પાચન ક્રિયા વધારે સુધરે અને જેથી જે પાચનમાં સરળતા એને મ્યુકસ શબ્દ આપણે કહીએ છીએ, સિક્રેશન કહે છે. તો એને ક્લેદક કફ આપણે ગણીએ છીએ. એને ઇંગ્લિશમાં મ્યુકસ, અને ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કરું છું કે આપણે ખોરાક ખાઈએ, ખોરાક પાચન થાય, પાચન થયા પછી મ્યુકસ સ્વરૂપે આપણા એમાંથી એબ્સોર્બ પ્રક્રિયા, શોષણ ક્રિયા, અવશોષણ અને શોષણ, આ શોષણ ક્રિયા થાય. એમાંથી આંતરડા, સ્પ્લીન એટલે બરોડ અને લીવર, આ બધા જ એની અંદરથી આ મ્યુકસને ચૂસી અને એમાંથી તમામ તત્વો ક્રમશ, એ વાતને ત્યાં છોડી દઈએ કારણ કે એ વાત આપણે ઘણી વખત વેબિનારમાં કરી ચૂક્યા છે. ન્યુટ્રિશન તો ક્લેદક કફ ક્યાં સંકળાયેલો છે? તો કે આમાશયની સાથે સંકળાયેલો છે અને જઠર સાથે સંકળાયેલો છે. એ જ રીતે સાધક પિત્ત પણ ત્યાં સંકળાયેલું છે. અને વાયુની અંદર જોઈએ તો ત્યાં ઉદાન વાયુ પણ આપણી સાથે એ જ રીતે સંકળાયેલો છે. તો ત્રણે ત્રણ પ્રકરણને ક્યાંય ને ક્યાંય બોડીને કોઓપરેટ કરે. પણ આપણા આખા આયુર્વેદ શાસ્ત્રની અંદર 7 ધાતુ, 7 ઉપધાતુ, 7 મલાદિક, એની ઉપરના આ 15 વાત પિત્ત અને કફના પ્રકાર, અને એ 15 ની અંદરથી 120 પ્રકાર, 80, 40 અને 20, 120 નહીં પણ 140, 8 ને 4, 12 ને 2, 14, 140 પ્રકારના રોગો ઉત્પન્ન થાય. હવે એ સામાન્ય રીતે આપણે કેવી રીતે જજ કરી શકીએ? સીધે સીધું ઘણું સારું છે, એટલે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. ઘણા લોકો ચહેરા ઉપરથી નિદાન કરે છે, ઘણા લોકો નાડીમાં પણ ધીમે ધીમે તૈયાર થઈ રહ્યા છે. તો આ નિદાન કરવું માણસના શરીરના રોગોના નિદાનને સમજવા માટે આના જે 5 પ્રકાર આપણને બતાવવામાં આવ્યા છે, એ 5 પ્રકાર ખૂબ જ બહુ મહત્વના છે. તો અવલંબક કફ, પછી ક્લેદક કફ, આમાશય જઠરમાં રહીને અંદર આવતા ખોરાકને
વેદ એટલે કે વિનાશ આપવાનું કામ કરે છે, જેને આપણે સલાયુ કહીએ છીએ. એનાથી પાચનમાં સરળતા થાય છે, મ્યુકસ બરાબર સરસ તૈયાર થાય છે. જનરલ તો ખોરાક પાચનની 5 પ્રક્રિયાથી ખોરાક આપણા શરીરમાં પાચન થાય. એના માટે જ્યારે આપણે સારંદર સંહિતામાં જઈશું અને એ વિષય લઈશું ત્યારે ખોરાક કેવી રીતે આપણા શરીરમાં જઈ અને કામ કરે છે એ વિશે વાતો કરીશું. ત્યારબાદ બોધક કફ. બોધક કફનું સ્થાન જીભ છે, એટલે આપણે એને રસન કફ પણ કહીએ છીએ. રસ એટલે કે સ્વાદનું જ્ઞાન આપે, જ્ઞાન કરાવે એટલે બોધક. આપણે કહીએ ને આ વસ્તુ કડવી છે, આ વસ્તુ ખાટી છે, આ વસ્તુ તીખી છે, એ સ્વાદનું જ્ઞાન કરાવે એનું નામ રસન કફ કહેવામાં આવે, રસન અથવા બોધક. તો બોધક કફ છે એ આપણા જીભ એટલે રસના સાથે સંકળાયેલું છે અને ત્યાંથી આપણી સ્વાદેન્દ્રિયને મદદરૂપ થાય. ઘણા બધા લોકોની ફરિયાદ હોય સ્વાદ નથી આવતો ખોરાક લીધા પછી. તો એ સ્વાદ નથી આવવા પાછળનું ડિસ્ટર્બ શું થયું છે? વૃક્ષતા અથવા ક્ષીણતા શેમાં આવી છે? તો કે બોધક કફની અંદર. બોધક કફ છે એ આપણા રસની સાથે સંકળાયેલું છે. ત્યારબાદ તર્પક કફ. તર્પક કફ એટલે આપણે જેને શિરમાં રહેલો, મસ્તકમાં રહેલો કફ છે. જેટલા આપણા નર્વસ સિસ્ટમ એટલે નર્વ સાથે સંકળાયેલા જેટલા પણ પ્રકારના રોગો છે એ આપણા તર્પક કફ સાથે સંકળાયેલા છે. તર્પક કફ શું કાર્ય કરે? તો કે જ્ઞાનેન્દ્રિયો મતલબ કે સેન્સરી ઓર્ગન્સને એમનું કામ કરવામાં સહાયક બને છે. સેન્સરી અને ઓર્ગન્સની અંદર જે આપણે જેટલા પ્રકારો આવતા હોય, જેમ આલોચક પિત્ત છે એ આપણી દ્રષ્ટિમાં આવેલું છે, એ દ્રષ્ટિથી આપણને બતાવે. દાખલા તરીકે કાલની શિબિરમાં આપણને મિતલિયા સાહેબે ઘણી બધી વનસ્પતિનો પરિચય કરાવ્યો. ઘણા બધા ભાઈઓ લાવ્યા કે આને રામફળ કહેવાય. તો રામફળને જોઈ શકે, એનો આકાર કેવો છે, એ કેવું છે, આ બિલીનું જ્યુસ છે તો કેવું છે, એના ગુણધર્મ શું છે, એ તરત જ આપણું બ્રેઇન સેન્સરી ઓર્ગન્સ એની અંદર કામ કરે. પણ એને જોવા માટેની પ્રક્રિયા કોણ કરે છે? તો કે આંખની સાથે શું સંકળાયેલું છે? તો કે આપણું આલોચક એ આપણને ત્યાંથી જાગૃત કરે છે અને માણસ આંખથી જોઈ શક્યા પછી જ સેન્સરી ઓર્ગન્સના કાર્યમાં કેવું એ કાર્ય હોય એને આપણે સમજવા માટે એ સહાયક. તો એમનું તર્પણ અર્થાત પોષણ કરે છે. મસ્તકનું પ્રવાહી, જેને આધુનિક વિજ્ઞાનમાં ઘણા બધા નામોથી કહેવાય છે. હું ઘણી વખત વાત કરું છું કે સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ક્રિટિકલ એટ્રોફી એટલે સેરેબ્રિયલ સ્પાઇનલ ફ્લુઇડ એ જે એને કહેવામાં આવે છે. અને સેરેબ્રિયલ સ્પાઇનલ છે ને એ મુખ્યત્વે આપણા નર્વસ સિસ્ટમની અંદર આપણા બ્રેન સાથે સંકળાયેલ, એ ઉંમર સાથે પણ સંકળાયેલ. અમુક ઉંમર થાય પછી આપણે યાદ શક્તિ ઓછી થાય, અમુક ઉંમર પછી વિચાર શક્તિ ઓછી થાય, અમુક ઉંમર પછી આપણે ઘણું બધું કાર્ય હોય એને યાદ કરીએ કે આ આવું હોઈ શકે, પણ પછી એને યાદ કરવું પડે કે એવું હોય કે નહીં. આવી બધી જે પ્રવૃત્તિ આપણા શરીરમાં થાય ત્યારે સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ક્રિટિકલ એટ્રોફી એટલે કે થોડું મિસ થાય, એટલે એના કારણે આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારની તકલીફો ઉત્પન્ન થતી હોય છે. તો સેરેબ્રિયલ સ્પાઇનલની અંદર સેરેબ્રિયલ પાલ્સી જેવા રોગો પણ થતા હોય છે. આ બધાની અંદર તર્પક કફ આની સાથે સંકળાયેલો છે અને એ જ્ઞાનેન્દ્રિયો એટલે સેન્સરી ઓર્ગનને એનું કામ કરવામાં મદદરૂપ થાય. આગળના બેમાં થોડું મગજમાંથી નીકળી ગયું, પણ અહીંયાથી પાછું મને યાદ આવી ગયું છે. તો આ જે ઓર્ગન્સનું કામ છે, સેન્સરી ઓર્ગન્સને મજબૂત કોણ બનાવે? સેન્સરી ઓર્ગનને એટલે કે તર્પક કફને શુદ્ધ કરી અને એને ઘટતો જો ક્ષીણ હોય તો એને સપ્રમાણ કરવાનું કાર્ય બ્રાહ્મી કરે. એની સાથે સપોર્ટમાં એની મેમરી લોસ ન થાય. સેરેબ્રિયલ સ્પાઇનલ ફ્લુઇડ એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો એને દૂર કરે. મેમરી લોસ થતી હોય એને તો એને દૂર કરે આપણી શંખાવલી, શંખપુષ્પી અને શતાવરી મગજની ગરમીને દૂર કરે. એટલે એને કારણે આપણું સાધક પિત્ત હૃદય અને બ્રેન બે સાથે સંકળાય, પ્રાણવાયુ હૃદય અને બ્રેન બે સાથે સંકળાય. એવી જ રીતે અહીંયા મસ્તક સાથે એક તર્પક કફ સંકળાયેલો છે.
આ ત્રણેયનું કાર્ય જો શુદ્ધ હોય તો માણસ લાંબો સમય સુધી, લાંબી ઉંમર સુધી એકદમ સ્વસ્થ જીવિત જીવી શકાતું હોય. તો કર્પક કફને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં બ્રાહ્મી, શંખાવલી અને શતાવલી કામ કરતી હોય છે. સ્વાદુપિત્ત એટલે જે લોકોને સ્વાદનું તકલીફ પડતી હોય છે, સ્વાદ આવતો નથી હોતો. આપણે ઘણી વખત કહેતા મોઢું મોરાટી ગયું. મોરાટી જવું એટલે કફનું પ્રમાણ વધી જાય. કફનું પ્રમાણ વધે એટલે સ્વાદનું પ્રમાણ ઘટે. તો એના માટે થઈ અને 2 થી 3 દિવસ સુધી લઘુ અન્ન લેવું, બને ત્યાં સુધી મગનું પાણી ને ભાત લઈ અને સ્વાદુપિંડને જાગૃત કરીને સ્વાદની જે સ્થિતિ છે, રસનાની જે સ્થિતિ છે, એને શુદ્ધ કરવા માટે અક્કલ કરો. અક્કલ કરાને બેસ્ટ એક એવું ઔષધ ગણવામાં આવ્યું છે કે જે લોકોને મોઢાની અંદર સ્વાદ ન આવતો હોય, બોલવામાં તકલીફ થતી હોય, કફના કારણે જીભ થોડી લોચા વળતી હોય, આવા ઘણા બધા કારણો હોય છે. આ બધાની અંદર અક્કલ કરો કામ કરે. અને અક્કલ કરો ના મળે તો મરેઠી. કાલે જ મરેઠી આપણાથી ખરેખર એક ભગીરથ કાર્ય કરી આપણા ભાઈ શ્રી બાપા મુકેશભાઈ એ કાલે લાવ્યા હતા. એની અંદર પણ સરસ મજાનું મરાઠી વિશેનું એક નાનું પેકિંગ જીયાન મારી સાથે હતો, એને મારા ખિસ્સામાં મૂકેલું. મેં જોયું, મેં કીધું બેટા તો મરાઠી છે. તો આ મરાઠી છે એ આપણો દેશી અક્કલકરો જ છે. એનો પણ પાણીના ગરમ પાણી કરીને કોકડા કરવાથી અથવા તો અક્કલકરાનું મૂળ ધીમે ધીમે ચાવવાનું, હલકો આહાર લેવાનો અને શીતળ પ્રયોગો બહુ ન કરવા. કારણ કે કફ છે એ શીતળતાની સાથે સંકળાયેલો છે. વધારે પડતા ભારે શીતળ ખોરાક એટલે કે ગુલાબજાંબુ છે, બાસુંદી છે, પછી શ્રીખંડ છે, કેરીનો રસ વધારે નુકસાન કરતા છે, આમને ઉશ્કેરે. એટલે તો આવી બધી વસ્તુનો ત્યાગ કરી સાદો ખોરાક લઈ અને અક્કલકરાનું મૂળિયું મોઢામાં રાખીને ચૂસવાથી અથવા તો મરાઠીના ઝીંડવાને ઉકાળી અને એના કોગળા કરવાથી સરસ મજાનું પરિણામ મળે છે. પછી આમાશયમાં રહીને જઠરને, ક્લેદ એટલે ખોરાકને જે વિનાશ આપવાનું કાર્ય કરે. ઘણા લોકોને મોઢામાં ફરિયાદ હોય છે કે અમને જમતી વખતે સલાઈનું પ્રમાણ ઓછું આવે છે, કફનું પ્રમાણ ઓછું આવતું. આવા લોકો માટે બેસ્ટમાં બેસ્ટ કાળી દ્રાક્ષ અને સાકર છે. સાંજે કાળી દ્રાક્ષને પલાળી દેવાની. કારણ કે જ્યારે મોઢાની અંદર ક્લેદનું પ્રમાણ ઘટે ત્યારે પિત્તનું પ્રમાણ શરીરમાં વધ્યું અને પાચક પિત્ત ને જ્યારે પાચક પિત્ત ડિસ્ટર્બ થાય તેની અંદરથી અમ્લપિત્ત ઉત્પન્ન થાય. અમ્લપિત્તની બેક આવવાથી પણ માણસને ઘણી વખત આ પ્રોબ્લેમ થતો હોય, સલાઈનો પ્રોબ્લેમ એટલે લાળ ગ્રંથિ ઓછી ઉત્પન્ન થતી હોય. તો આવા લોકોએ સાકર સાથે કાળી દ્રાક્ષનું સેવન કરવું. કાળી દ્રાક્ષને એવું હોય તો સાંજે પલાળી પણ શકાય અથવા તો કાળી દ્રાક્ષના બી અને પાછળ એક નાની એવી સ્ટીક હોય એ કાઢી અને એની અંદર સાકર નાખીને એની ગોળી બનાવીને મોઢામાં રાખવાથી પણ મોઢામાં સોસ ઓછો પડે છે અને સલાઈ એટલે લાળ ગ્રંથિ ધીમે 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 ખૂબ જ સરસ મજાનું પરિણામ આપતું હોય છે. અવલંબક કફની અંદર આપણે વાત કરી કે ઉર પ્રદેશ, છાતી કફનું અવલંબકનું સ્થાન છે. હૃદયને અવલંબન કરે છે, અર્થાત હૃદયને બળ અને આધાર આપે છે. તો હૃદયને બળ આપવા માટે કેટલા બધા પ્રકાર જવાબદાર હોય છે. અવલંબન કફ પણ જવાબદાર છે, એવી રીતે પ્રાણવાયુ પણ જવાબદાર છે અને સાધક પિત્ત પણ જવાબદાર. તો આ ત્રણેયને શુદ્ધ કરવા માટે પ્રાણવાયુના પ્રકરણમાંથી પ્રાણવાયુ વિશે વાતો નોલેજ આપણે બધાને આપ્યું છે એ લેવું. અને પિત્તની અંદર સાધક પિત્તનું કાર્ય છે, એની અંદર પણ એનો પ્રયોગ પણ આપેલો છે શુદ્ધ કરવાનો. આજે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ અવલંબક કફની. તો અવલંબક કફ ને શુદ્ધ કરવા માટેની અર્થાત હૃદયને બળ આપવા માટેની પ્રક્રિયા કઈ રીતે થાય? તો એના માટે થઈ અને ડ્રાય ફ્રૂટની અંદર ખાસ બદામ છે, કાજુ છે, આવા ડ્રાય ફ્રૂટને મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારબાદ બદામની સાથે સાથે હૃદયને મજબૂત બનાવે બદામ ડ્રાય ફ્રૂટની અંદર. અને બીજા સાદા ફળની અંદર આપણે જો વિચાર કરીએ તો ફળ ફલાદિકની અંદરના તમામ પ્રકારની કેરીનો રસ, સીતાફળ છે, જેને વધારે પડતું પિત્ત વધી ગયું હોય અને અમ્લપિત્તની પ્રોબ્લેમ હોય તેમાં સીતફળનો પણ આપણે પ્રયોગ કરી શકીએ.
દૂધને પણ મહત્વ આપ્યું છે. તો દૂધ પણ સરસ પ્રમાણમાં લેવામાં આવે, સારા પ્રમાણમાં, તો એને કારણે પણ શરીરની અંદર હૃદયને બળ મળે. હૃદય બલ્ય ઘણી બધી વસ્તુ છે. હવે આ બધી વસ્તુને પેલા શોધન કરવા માટે થઈ અને અર્જુન છાલને બહુ મહત્વ આપ્યું છે. કારણ કે અર્જુન છાલની અંદર 33% કેલ્શિયમ કાર્બોનેટ છે અને 17% ટેનિન છે. આ ટેનિન પણ આ જ કાર્ય કરે છે. ટેનિન અને કેલ્શિયમ કાર્બોનેટ શરીરમાં જવાથી પણ અવલંબનની અંદર હૃદયને બળ આપનાર તત્વ વધારે જાગૃત થાય છે. કારણ કે કેલ્શિયમની જરૂર તો હૃદયને પણ છે, પણ એ બધા વિષયમાં વધારે વાતો માટે પછી આપણે આગળ જોઈશું. અત્યારે સંક્ષિપ્તમાં વાત કરતા કરતા તર્પક કફ બાદ આપણે હવે તર્પક કફ એટલે ક્લેદન, અવલંબન ને શ્લેમક. તો હવે શ્લેમક એટલે કે શ્લેષક કફ વિશે આપણે 5મો પ્રકાર છે એને સમજવાની કોશિશ કરીએ. તો શ્લેમક કફ જે છે એને શ્લેષક પણ કહી શકાય. શ્લેષક કફ શરીરના સાંધાઓમાં રહી અને સાંધાઓને લુબ્રિકેટ કરે છે, જેને આપણે એક પ્રકારનું સાઇનોવિયલ ફ્લુઇડ પણ કહી શકાય. સાઇનોવિયલ ફ્લુઇડ એટલે આપણા તમામ સાંધાની અંદર લુબ્રિકેશનનું કામ કરી અને તમામ અવયવોને આપણે બેન્ડ કરી શકીએ છીએ, મુઠ્ઠી વાળી શકીએ છીએ. હલો, હા, તો ક્યાં પૂછતા? શ્લેષક કફ. તો શ્લેષક કફ શરીરના સાંધાઓમાં રહે છે અને સાંધાઓને લુબ્રિકેટ કરે છે. આધુનિક વિજ્ઞાનમાં શરીરમાં સાંધાઓ વચ્ચે રહેલું પ્રવાહી એને સાઇનોવિયલ ફ્લુઇડ પણ કહેવામાં આવે છે. અને મેડિકલની બીજી પરિભાષામાં એ જ્યારે સાઇનોવિયલ ફ્લુઇડ સાંધાની અંદર એક પોચા હાડકા તરીકે પણ કામ કરતું હોય છે. એને કાર્ટિલાઇઝ પણ કહી શકાય છે. તો કાર્ટિલાઇઝને સંપૂર્ણપણે વ્યવસ્થિત રાખવાનું કામ સાઇનોવિયલ ફ્લુઇડ એટલે કે શ્લેમક કફ આપણા સાંધાઓમાં રહી અને ગોદડીની જેમ રૂયલવાળી ગ્રુવાળી આપણે ગોદડી બનાવીએ એવી રીતનું રૂ જેવું કામ આખા શરીરની અંદર પથરાયેલો કફ આપણા શરીરમાં કરતો હોય છે. તો આ રીતે આપણે અવલંબક, ક્લેદક, બોધક, તર્પક અને શ્લેમક આ 5 પ્રકારના કફો આપણા શરીરની અંદર એના કઈ કઈ જગ્યાએ સ્થાન છે અને શું કામ કરે છે. શરીરની અંદર કફની જ્યારે વૃદ્ધિના લક્ષણો આવે છે ત્યારે પણ અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય. બેલેન્સ શબ્દ હું લગભગ દરેક વેબિનારમાં આ 18 એપિસોડમાં નહીં પણ આની પહેલાના તમામ પ્રકારના ભાગની અંદર પણ આપણી એક વાત બહુ મહત્વની હોય ને હોય જ છે કે બોડીનું બેલેન્સ રાખવું જરૂરી છે. જીમમાં જઈને 3 કલાક કસરત કરવાથી એટેક ન આવે, આ ડોન્ટ બિલીવ છે, એ માની શકાય એવી વસ્તુ નથી. પણ શરીરને શુદ્ધ અને દ્રઢ રાખવા માટે એક્સરસાઇઝ કરવી એ પણ જરૂરી. જો એનું બેલેન્સ રાખવામાં ન આવે તો પણ જે લોકો હેવી વેઇટલિંગ એક્સરસાઇઝ જીમમાં જઈને કરતા હોય છે ને આવી જીમની એક્સરસાઇઝ બંધ કરવાથી પણ હૃદય રોગ થઈ શકે છે, હાર્ટ એટેક આવી શકે છે. કારણ કે જે સ્નાયુઓને તમે સખત અને મજબૂત બનાવવા એ નિર્માલ્ય થાય અને નિર્માલ્ય સ્નાયુને કારણે શરીરમાં અનેક પ્રકારના રોગો થાય. એટલે લાંબા સમય સુધી અથવા તો વધારે પડતી હેવી વેઇટલિંગ એક્સરસાઇઝો પણ કરવી હિતાવહ નથી. શરીરના બેલેન્સ માટેની વાત સાથે સાથે ધાતુનું બેલેન્સ કેવું છે, સાત ધાતુઓનું બેલેન્સ કેવું છે, સાત મલાદિકનું બેલેન્સ કેવું છે, આ બધાનું બેલેન્સ થાય એટલે કુદરતી રીતે 15 પ્રકારના વાત ઉત્પન્ન થતા 140 રોગો ઉપર એનું બેલેન્સ આવે ના આવે. પણ આટલું બધું જ્ઞાન આપણી પાસે નથી. તો એના માટે આપણા શાસ્ત્રએ શું કર્યું કે આ બધી વસ્તુને રેગ્યુલર રાખવા માટે જ આપણા ધર્મની અંદર પ્રસાદ નક્કી કરવામાં આવ્યા અને ધર્મની અંદર ખાદ્ય પદાર્થોને નક્કી કરવામાં આવ્યા કે એ પ્રકારનો જ ખાદ્ય પદાર્થ લેવામાં આવે તો આપણા શરીરમાંથી રોગ સંચિત થતા અટકી જતા હોય છે. તો શરીરમાં કફની વૃદ્ધિ થાય, જેમ પિત્તની વૃદ્ધિ થાય તો એના લક્ષણો વિશે આપણે ગયા વખતે વાત કરેલી. એવી જ રીતે કફની શરીરમાં વૃદ્ધિ થાય તો અગ્નિ મંદ થાય, વહેલા જઠરાગ્નિ આપણી મંદ થાય અને જઠરાગ્નિ નબળી થાય અને
શરીરમાં આળસનું પ્રમાણ વધવા લાગે. આપણી વૃદ્ધિની વાત કરું છું અહીંયા. પછી ભારેપણું લાગવું, આંખોના પોપચા ખુલે નહીં એવા થઈ જવા, શરીરના વિવિધ અંગો એની અંદર પણ ફેરફાર થાય, મળ પ્રવૃત્તિમાં વધારે મળ પ્રવૃત્તિ થાય, અથવા તો એની અંદર સફેદ કલર જેવા પડ જોવા મળે, શરીરમાં ઠંડી જેવું લાગે. બીજા લોકો કહેતા હોય મને ગરમી થાય છે, પણ જે લોકોના શરીરમાં કફનો પ્રકોપ થયેલો હોય, વૃદ્ધિ થયેલી હોય, આવા લોકોના શરીરમાં ઠંડી જેવું લાગવું, અંગો ઢીલા પડી જવા, ચાલવાની ઈચ્છા ન થાય, બેઠા હોય ત્યાંથી ઊભા થવાની ઈચ્છા ન થાય. આપણે પરાણે ની જોઈન્ટ એટલે આપણા ગોઠણના ઢીચણના હાડકાને પરાણે આપણે સપોર્ટ કરીને ઊભું થવું પડતું હોય. આ પ્રક્રિયા લાંબો સમય થયા બાદ જ આપણા શરીરની અંદર આપણે હમણાં જે વાત કરી ને એ ફ્લુઇડ સાયોનેવિયલ ફ્લુઇડનું પ્રમાણ ઘટે અને એમાંથી ધીમે ધીમે ઘટાડાની શરૂઆત થાય. પણ એ મૂળ તો કફના શરીરમાં થયેલી વૃદ્ધિના કારણે આ બધા પ્રોબ્લેમ શરીરમાં આવતા હોય છે. અંગો ઢીલા પડી જવા, તો કફના પાઠું અથવા તો અતિશય કફ શરીરની અંદર અપાન વાયુની સાથે નીચેના અંગો સાથે સંકળાઈ જાય છે. ત્યારે પણ પુરુષોને તિથિલત્વ અને અનેક પ્રકારમાં વાયુ અને કફના કારણે રોગો ઉત્પન્ન થતા હોય છે. સ્ટોટમની અંદર પણ કફ આવી જવાના કારણે શિથિલત્વ આવતું હોય છે, શરીરના અંગો ઢીલા પડી જતા હોય છે. તો શ્વાસ અને ખાંસી મુખ્યત્વે જ્યારે કફનું પ્રમાણ શરીરમાં વધે, વૃદ્ધિ થાય, ત્યારે શ્વાસ અને ખાંસી મુખ્યત્વે હોય છે. અને ઘણા બધા લોકોને વધારે પડતું આળસ, પ્રમાદ, મોડે સુધી સૂતા રહેવાની ઈચ્છા થવી, ઊંઘ વધારે આવવી, દિવસના ઊંઘી જવું, રાતના ઊંઘી જવું, અને વધારે પડતી ઊંઘ લેવાથી શરીરમાં કેવા પ્રકારના રોગો થાય છે તેનાથી આપણે હવે બધા એટલા બધા વેબિનાર્સ 604 વેબિનારમાંથી દિવસે ઊંઘવાથી અથવા વધારે ઊંઘવાથી શું થાય એનાથી આપણે સભાન થઈ ગયેલા છીએ. તો જ્યારે કફના શરીરમાં વૃદ્ધિ થવાના લક્ષણો આમાંના દેખાય ત્યારે વૈદ્યના માર્ગદર્શન નીચે ત્રિકટ્ટુ, સૂંઠ મરીને લીલી પીપર જેવા પદાર્થોનું સેવન કરવું, પેટ સાફ કરતું રહેવું. અને એક મારો સ્વાનુભૂત પ્રયોગ વિશે જો વાત કરું તો 1 કપ પાણીમાં 1 ચમચી ઘી, 1 થી 1.5 ગ્રામ સિંધાલું મીઠું, આટલી સાકર, આ બધાને સેજ ગરમ પાણીમાં ડિઝોલ્વ થઈ જાય ત્યાં સુધી જ ગરમ કરવાનું. અને સામાન્ય આંગળી મુખ્યત્વે ગરમ ન લાગે એટલું જ સતપ હોય ત્યારે એમાં 2 ચમચી મધ નાખી અને 2 થી 3 દિવસ સુધી એનું સેવન કરવામાં આવે તો જેટલી કફની વૃદ્ધિ થઈ અને થ્રોટમાં એટલે કે આપણા ગળાના મધ્ય ભાગની અંદર, નીચેના ભાગમાં, જીભ ઉપરને અંદર છારીમાં ફેરફાર થઈ ગયેલો હોય, કફ જલ્દી નીકળતો ન હોય, નાકમાં પણ જાડો કફ થઈ ગયેલો હોય, ત્યારે આ પ્રયોગ કરવાથી કફની વૃદ્ધિ ઓછી થવાનું કારણ એ છે કે આ પ્રયોગ ધીમે 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 કફને ડિસ્ચાર્જ કરે છે. બીજી વખત બોલી જાઉં છું સમજવા માટે, અને ત્રીજી વખત તો જ્યારે લિંક આવે ત્યારે આપ સાંભળી શકશો. પણ 1 કપ પાણી લેવાનું, એમાં 1 ચમચી ઘી નાખવાનું અને 1 થી 1.5 ગ્રામ જેટલું સિંધાલું મીઠું નાખવાનું અને એટલી સાકરનો ટુકડો નાખી અને જ્યારે સાકર, સિંધાળું અને ડિઝોલ્વ થઈ જાય ત્યારે નીચે ઉતારીને સામાન્ય, જેને સતપ કહેવામાં આવે, સતપ એટલે આપણે આંગળી મૂકીએ તો ગરમ છે એટલું જ ફીલ થાય, પણ આપણે આંગળી કાઢી ન લેવી પડે, એટલું બધું ઉષ્ણ ન હોય, સતપ હોય. એ સતપ હોય ત્યારે એની અંદર 1 ચમચી મધ, 2 ચમચી મધ નાખી હલાવી મિક્સ કરી શાંતિથી પલાઠી વાળીને જમીન ઉપર અથવા સોફા ઉપર જ્યાં બેઠા હોય ત્યાં પલાઠી વાળીને બેસી અને ધીમે 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 પોણો કપ જેટલું પાણી ઓછામાં ઓછી 10 કે 15 નાના નાના ઘૂંટડા બનાવી અને પીવામાં આવે. અને 1 કલાક સુધી કોઈ પણ પ્રકારનો પદાર્થ સવારે આ પ્રયોગ કર્યા પછી ન લેવામાં આવે, સામાન્ય એક્સરસાઇઝ કરીને આ પ્રયોગ કરવામાં આવે
તો કફની વૃદ્ધિથી થયેલી તકલીફ દૂર થાય છે. ધીમે ધીમે જઠરાગ્નિ સતત થાય છે. લાળ ગ્રંથિમાં પણ ફાયદો થાય છે. આરસમાં પણ સ્ફૂર્તિ આવે છે. ભારે પણ શરીરમાં લાગતું હોય એમાં ફાયદો થાય છે. અને સાંધામાં દુખાવો 2 દિવસ થાય છે. 4 દિવસ કે 5 દિવસ આ પ્રયોગ કરવો, પણ એમાં 2 દિવસ આ લેવાથી સાંધા ઢીલા પડી ગયા હોય ને, કારણ કે તેને ઓકે કરવા માટે ત્યાંથી જે કફનો પ્રકોપ છે, વૃદ્ધિ છે, એને ખસેડે એટલે 2 દિવસ થોડો સાંધામાં દુખાવો થાય છે. પણ ધીમે ધીમે 5 દિવસનો આ પ્રયોગ કરવાથી સાંધાના દુખાવા એટલે ઢીલા પડી ગયેલા સાંધા પણ પાછા મજબૂત થાય. શ્વાસ ખાંસીમાં ફાયદો કરે છે. વધારે ઊંઘ આવતી હોય તો એમાં પણ ફાયદો કરે છે. આળસ ઓછું થાય છે, સ્ફૂર્તિ વધે છે. અને સાથે સાથે બીજા પ્રયોગ તરીકે ત્રિકટુ મધ સાથે સવાર સાંજ એક ટેબ્લેટ લેવી. શિયાળાનું વાતાવરણ તો ખાસ મધ સાથે લેતી વખતે એમાં 2 ટીપા ગરમીની અંદર એમાં 2 ટીપા ઘી ઉમેરવું. શિયાળામાં મધમાં લેવી. ઉનાળામાં ત્રણેય વસ્તુ ગરમ હોવાને કારણે, ગરમ એટલે લેતી વખતે ગરમ છે, લીલી પીપર પાકકાળે ઉષ્ણ છે પાછી, પણ સૂંઠ અને મરી આ 2 પાકકાળેમાં પ્રયોગમાં બહુ ફેરફાર થતો હોય છે. સૂંઠ છે પાકકાળે મીઠી થઈ જાય છે, તો લીલી પીપર ઉષ્ણની ઉષ્ણ રહે છે, એમાં પાકકાળે સમઘાત નથી થતી, કાળા મરી સમઘાત થાય છે. તો એવા પ્રયોગ કરતી વખતે ઉનાળામાં બને ત્યાં સુધી આવા બધા, શિયાળામાં પ્રયોગ કરતી વખતે મધનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં ક્યાંય વાંચેલું ન હોય, ક્યાંય સમજેલું ન હોય, કોઈ વૈદ પાસેથી જાણેલું ન હોય અને પ્રયોગની ખબર હોય તો પણ આવો પ્રયોગ કરતી વખતે વિષમ ભાગે મધ સાથે દવા કમ્પલસરી લેવાનું કહ્યું હોય તો પણ વિષમ ભાગે મધમાં ઘી લેવું ને લેવું. કારણ કે મધ પણ ઉષ્ણ હોય, વનસ્પતિની ઉષ્ણતા વધે અને એ લેવાથી ઘણી વખત ઘણા પેશન્ટને સંડાસમાં બ્લડ આવતું હોય છે. એટલે તાત્કાલિક એમને નાગકેશરનું સેવન કરવું, સીતોપલાદિકનું સેવન કરાવવાનું હોય છે. પણ આવી બધી વસ્તુની સમજણ ના હોય તો વૈદ્યના માર્ગદર્શન નીચે આ દવાનો પ્રયોગ કરવામાં આવે તો સંપૂર્ણપણે ધીમે ધીમે શરીરમાંથી વૃદ્ધિ થયેલો કફ, અને કફની પ્રકૃતિ જનરલ આજે 80% નહીં પણ 60% તો લોકોને આ પ્રોબ્લેમ હોય જ છે. એની પાછળના ઘણા કારણો છે. એક તો વ્યસન જવાબદાર છે, 135 ના મસાલા, સિગરેટ, બીડી, તમાકુ. બીજું પોલ્યુશન જવાબદાર છે. ત્રીજું વાતાવરણ એટલે કે પોલ્યુશન, પોતે કેવા પ્રકારની જોબ કરે છે એ પણ જવાબદાર છે. 12 કલાક સુધી એસીમાં બેસવું પડતું હોય છે. આ બધાને કારણે કફની શરીરમાં વૃદ્ધિ અવારનવાર થતી હોય તો બને ત્યાં સુધી કફની વૃદ્ધિથી બચવા માટે થઈ અને સવારે જે લોકોને આવા એસીમાં બેસવું પડતું હોય અથવા તો એકદમ ઠંડા વાતાવરણ વાળા કન્ટ્રીની અંદર રહેતા હોય, આવા લોકોએ સવારે ઉઠી અને તુલસી, કાળા મરી, પુદીનો આવી અનેક વસ્તુનો સેવન કરતા જ હોય છે. પણ ના કરતા હોય તો અરડુસી ના મળે તો કંઈ નહીં, પણ ચા બનાવે અથવા તો ગ્રીન ટી બનાવે એમાં તુલસી, કાળા મરી, સૂંઠ આવી વસ્તુ નાખીને સેવન કરવામાં આવે તો પણ કફની વૃદ્ધિમાં ખૂબ ફાયદો થતો હોય છે. આ વૃદ્ધિની વાત હતી. હવે જ્યારે શરીરમાં કફનું પ્રમાણ ઘટી જાય, બેલેન્સ શબ્દ યાદ રાખજો. આજના એપિસોડમાં જ નહીં, હરેક એપિસોડની અંદર હું બોલ્યો છું. અને જ્યારથી કોઈ પણ પ્રકારની આપણી વાત હોય ત્યારે આપણે બધા જ આપણા આદરણીય વૈદ્યો કહેતા હોય છે કે ભાઈ શરીરનું બેલેન્સ જાળવવું, ખોરાકનું બેલેન્સ, દિનચર્યાનું બેલેન્સ, રાત્રિચર્યાનું બેલેન્સ, આ બધાનું અવલંબન કરવામાં આવે, એને ટેકો જાહેર કરીએ અને શરીરને શુદ્ધ રાખવા માટે થઈ અને આવા બધા પ્રકારના બેલેન્સને જો આપણે જાળવી રાખીએ તો રોગો જ નથી થતા. તો આ જેમ પિત્ત વધે તો પણ નુકસાન કરે, વાયુ વધે તો પણ નુકસાન, વાયુ ક્ષીણ થાય તો પણ નુકસાન થાય, પિત્તની ક્ષીણ થાય તો પણ નુકસાન, ક્ષય થાવ, ક્ષીણે. એવી જ રીતે કફ વધે એટલે કે વૃદ્ધિ થાય તો પણ નુકસાન અને કફનો ક્ષય થાય તો પણ નુકસાન. તો વિવિધ કારણોથી શરીરમાં ઘટી ગયેલો જ્યારે થાય ત્યારે ઘણા બધા લોકોને આ એક પ્રોબ્લેમ્સ ખાસ થતો હોય છે. ચક્કર આવવા, મોઢું સુકાવું, કોઈ પણ જગ્યાએથી બેસીને ઊભા થાય એટલે ચક્કર આવવાનો પ્રોબ્લેમ અને મોઢું સુકાઈ જવાનો પ્રોબ્લેમ આજકાલ ઘણા બધા પેશન્ટની આ ફરિયાદ હોય છે. અને ઘરે પણ ઘણા બધા લોકોની આવી ફરિયાદ હોય છે કે મોઢું ખૂબ સુકાઈ જાય છે. તો એના માટે
તો કાળા અને મધ થઈ ગઈ વાત. ઈ ભાઈને કોણ છે? ચાલુ વેબિનારમાં તો એટલું ના કરો પ્લીઝ, એટલી ભાન નથી. તો ચક્કર આવતા હોય જે લોકોને, હા, એ લોકોએ બહુધા મગજને બ્લડ ઓછું મળવાના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે, જેને કારણે ચક્કર આવતા હોય છે. બ્લડનું સર્ક્યુલેશન ઓછું હોય, બ્લડ પ્રેશર ઓછું હોય, આવા લોકોને પણ ચક્કર આવતા હોય છે. બ્લડ પ્રેશરની અંદર વાત દોષ પણ આવી જતો હોય છે અને સાધક પિત્તની વિકૃતિ પણ એમાં જવાબદાર હોય છે. પણ અત્યારે આપણે હજુ 20 પ્રકારના કફ વિશે વાતો કરવી છે. તો ચક્કર આવવા માટેનો પ્રક્રિયા જે થતી હોય છે એમાં મુખ્યત્વે શરીરને ઓક્સિજન ઓછું મળવું, કફનો ક્ષય થવો, એટલે કફ શરીરમાં ઓછો હોય ત્યારે ચક્કર આવતા હોય, બહુધા મગજમાં લોહી ઓછું થઈ ગયું હોય, એવા લોકોએ ખાસ કરીને મધ સાથે ઇમરજન્સીમાં કાળા મરી લેવા. લો બીપી થઈ ગયું હોય તો સાકર સાથે કાળા મરી લેવા. લો બીપી થઈ ગયું હોય તો એમાં નિમક પણ લઈ શકાય અને સાકર પણ લઈ શકાય. તો સાકર સાથે એ લોકો નિયમિત કાળા મરીનું સેવન કરે તો એનાથી આખા શરીરની અંદરથી જે ચક્કર આવવાનો પ્રોબ્લેમ થતો હોય છે એની અંદર ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. હવે ઘણા લોકોને વધારે પડતો ક્ષય કફનો થઈ જવાથી પણ આ પ્રોબ્લેમ, તો એ પેશન્ટ પોતે નક્કી નથી કરી શકતા. તો એટલા એવા લોકો માટે થઈને ચક્કર આવતા હોય ત્યારે વિષમ ભાગે ઘી લેવું ને લેવું. કારણ કે ઘી છે એ વૃદ્ધિ, શુદ્ધ કફને ક્ષયને દૂર કરી અને કફની વૃદ્ધિમાં મદદગાર થાય છે. ત્યાર પછી કફકારક પદાર્થો તો ઘણા છે, દહીં છે, માખણ છે, ઘી છે, આ બધા જ કફનું બેલેન્સ એ કરે છે અને કફને વધારવા વાળા પદાર્થો પણ છે. એવી સાઈડની ઘણી બધી વનસ્પતિઓ છે. દાખલા તરીકે ચોપડા વિનાના તાજા ઘઉંની રોટલી ખાઓ તો કફ વધે એટલે ક્ષયને દૂર કરે છે. ક્ષયને દૂર કરવા માટે પાછું રિએક્શન ન થઈ જાય અને કફની વૃદ્ધિ ન થઈ જાય એની પણ એક કાળજી રાખવા માટે બેલેન્સ શબ્દને ખાસ મગજમાં રાખવાની જરૂર છે. તો ચક્કર આવતા હોય આવા લોકોએ કાળા મરીને મધ અથવા વિષમ ભાગે ઘી નાખીને એનું સેવન કરવું જોઈએ. પછી હૃદયની અંદરનો થડક 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 જે ખડકારો, ઘણા લોકોનો આ જે પ્રોબ્લેમ હોય છે તેને હાર્ટબીટ વધારે આવતા હોય છે. આવા લોકો માટે થઈને પણ સરસ મજાના પ્રયોગ તરીકે બદામને દૂધ સાથે સેવન કરવાથી ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. એની બેસ્ટમાં બેસ્ટ દવા તરીકે બદામથી ઘણા બધા લોકોને થડકારા ઓછા થાય છે અને ધીમે ધીમે હૃદયની જે ગતિ છે એક સરખી થઈ જતી છે. હૃદયના થડકારા વધવા પાછળ ઘણા બધા બીજા કારણો પણ જવાબદાર હોય. ઘણી વખત હૃદયની જમણી બાજુથી ડાબી બાજુ નીકળતી એક નસ જ્યારે ફૂલી જાય ત્યારે પણ માણસને થડકવું એટલે કે હાર્ટબીટ ખૂબ જ વધી જતા હોય છે. ટેમ્પરેચર 102 103 થાય તો એવા લોકોને પણ આ વસ્તુનો પ્રોબ્લેમ થતો હોય છે, હાર્ટબીટ ખૂબ જ વધી જતા હોય છે. પછી ખડકારાના બીજા પ્રકાર તરીકે ઘણા બધા લોકોને ફટાકડીઓ ફૂટે કે કોઈ લોકોનો જૂથનો ઝઘડો જોવે તો પણ શરીરમાં થડકારા વધી જતા હોય છે. આવા લોકોને કફનો શરીરમાં ક્ષય થયાના આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. હાર્ટ વીક પડવું જેને આપણે કહેવામાં આવે. આ ભાઈનું ભાઈ હૃદય બહુ નબળું પડી ગયું છે ને, એકલો રહી શકતો નથી, બધાથી ડરે છે, ગભરાય છે. એના માટે પછી ઘણા બધા પ્રકારના આપણી ટ્રીટમેન્ટો શરૂ થાય છે. સારું છે બધું, માતાજી પાસે જઈને એની પ્રાર્થના થાય અને એ પણ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ત્યાં પણ જઈ શકાય, ના નથી. પણ દવા તરીકે જ્યારે કફ ક્ષય થયો હોય ત્યારે દહીં, દૂધ, ઘી, માખણ, છાશ આનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો. બદામ, પિસ્તા, ચારોલી આવું બધા લોકોની અંદર એક જ વિચાર આવે કે ભાઈ બધા બદામ ન લઈ શકે કે કાજુ ના લઈ શકે તો બધાથી બેસ્ટ તલનું કચરિયું અથવા ખાંડેલા તલમાં સાકર નાખી અને આનું સેવન કરવામાં આવે તો પણ ખૂબ જ ફાયદો થતો હોય છે. જે લોકોને સાંધા ઢીલા પડી ગયેલા હોય, આની પહેલા રૂમેટિઝમ આર્થરાઇટિસ ગાઉટના પ્રકરણની અંદર હું વાત કરી ચૂક્યો છું, છતાં પણ પાછી વાત કરી દઉં છું. તો હૃદયનો થડકો, ચક્કર આવવા અને સાંધા ઢીલા પડી જવા. હવે આપણે વનસ્પતિ દ્રવ્યની અંદર જઈએ તો વનસ્પતિ દ્રવ્ય તરીકે બેસ્ટમાં બેસ્ટ
મારા પોતાના અનુભવ પ્રમાણે હું એક અજ્ઞાન બુદ્ધિથી નાના વેદ તરીકે વાત કરું છું એવું સમજીને એક અશ્વગંધા એવી વનસ્પતિ છે કે અનેક રોગોનો નાશ કરવામાં સંપૂર્ણપણે આપણા માટે થઈને ઈશ્વરે એનું નિર્માણ કર્યું છે. પણ અશ્વગંધાનું સેવન કરતી વખતે ગરમ પદાર્થોનો ત્યાગ કરવો, તજ, લવિંગ, બાદિયા જેવા ગરમ પદાર્થોનો ત્યાગ કરવો, ગરમ આહારનો ત્યાગ. જે લોકો પ્યોર વેજ ન લેતા હોય એવા લોકોએ એ વસ્તુનો ત્યાગ કરવો અને શીતળ આહાર તરીકે દૂધ અને વધારે પડતી સાકર નાખી અને અશ્વગંધાનું સેવન કરવામાં આવે. ઘી, સાકર ને મધ સાથે અશ્વગંધાનું સેવન કરવામાં આવે વિષમ ભાગે. આ બધી જ વસ્તુને કફની અંદરના ક્ષયને દૂર કરે છે. પણ એમાં કેટલું પ્રમાણ લેવું, કેવી રીતે લેવું, જાણ ન હોય તો ફોન દ્વારા અથવા તો સુગ્ન વૈદ. અત્યારે તો આપણે હરેક સિટીમાં મોટા મોટા વૈદ્યો આપણી સાથે બેઠેલા છે. એના માર્ગદર્શન પ્રમાણે વનસ્પતિઓનું સેવન કરવું. કારણ કે અશ્વગંધાને વધારે પ્રમાણમાં એની પરેજી સાથે એના અનુપાન વિના લેવામાં આવે તો અશ્વગંધાની અસર પણ મગજ ઉપર અવળી થાય છે. જોકે અત્યારે તો એ ઘોડાકૂન આપણને બહુ નથી મળતી. જેમાં આંગળી અને અંગૂઠો બે પ્રકાર આવે છે. એમાં જે લાલ બ્રાઉન કલરનો જેનો પાવડર થાય છે, સામાન્ય લાલ આસો, બહુ નહીં, એ અશ્વગંધાની અંદર પોઈઝન છે. માટે એનું સેવન તો લગભગ કોઈ કરતું નથી ને મળતી નથી. અત્યારે જે આપણી આંગળી અશ્વગંધા આવે છે એટલી તીવ્રતા એના પ્રમાણમાં ઓછી છે. છતાં પણ અશ્વગંધા, કડું, આ બધી જ વસ્તુ તીક્ષ્ણ અને ગરમ પ્રકૃતિવાળી છે. મીઠી પીપર, અક્કલ કરો તો એના બધાના પ્રયોગ કરતા પહેલા કા એના મારણ સમજી લેવા અને વૈદ્યના માર્ગદર્શન નીચે. કારણ કે આપણે કોઈ દિવસ ભજીયા બનાવ્યા જ ન હોય તો કાં ખારો વધારે પડી જાય, કાં મીઠા સોડા ઓછા પડે ને એવું થાય. એના કરતા જેને આવડતું હોય મારા જેવાને એને પૂછી અને એના માર્ગદર્શન પ્રમાણે બનાવે પછી પોતે બનાવે તો વાંધો ન આવે. તો એક રસોઈ પાક શાસ્ત્રને પણ આપણે વ્યવસ્થિત રીતે શીખવું પડતું હોય તો આ તો શરીરના રોગો માટેની વનસ્પતિની વાત આવે. એના ગુણધર્મ, હરેક વનસ્પતિના ગુણધર્મ વિશે આપણે અજાણ હોઈએ તો વૈદના માર્ગદર્શન પ્રમાણે આનો પ્રયોગ કરવો જોઈએ. તો પિત્ત અને કફ વિશે આટલી વાતો આપણે આજે કરી છે. અને ત્રણ દોષ તરીકે વાત કરીએ તો વાતોદર, પિત્તોદર અને કફોદર વિશે આજે કેટલાય વેબિનારથી આ વિષયમાં આપણે વાત લાંબા સમયથી કરી રહ્યા છીએ. આજે થોડો 15 મિનિટનો વધારાનો સમય લઈને જેમાં આપણે 40 પ્રકારના પિત્તનું વર્ણન કર્યું, 80 પ્રકારના વાયુથી શરૂઆત કરી કે 80 પ્રકારના વાયુથી થતા રોગો છે. એવી રીતે પિત્તથી 40 પ્રકારના રોગો આપણને થતા હોય છે. તો એ જ રીતે આપણા શરીરની અંદર કફથી આપણા શરીરમાં બીજા 20 પ્રકારના રોગો થતા હોય છે, જે કફના રોગો તરીકે મુખ્યત્વે હોય છે. અને એ 20 પ્રકારના આજે નામો સહિત આપણે ચર્ચા કરીશું. તો કપાસ્ય વિશંતિ પ્રોક્તાઃ રોગતંદ્રાતિ નિદ્રતા ગૌરમ મુખમાધુર્યમ મુખલેપમ પ્રશેક્તા. આવી રીતે એમના 20 નામ છે. આ તો 6 ના 8 નામ જ હું બોલ્યો છું. એના સંસ્કૃતના આખા શ્લોકને માંથી સંક્ષિપ્તમાં છેલ્લો ને પહેલા શ્લોક તરીકે લઉં છું. તો છેલ્લા શ્લોક તરીકે આલસ્ય મન મંદ બુદ્ધિત્વ તૃપ્તિ વર્ધન વાક્યતા અચૈતન્યમ ચ ગદ્દિત્તા વિશંતિ શ્લેમ જાગદા. કફના રોગના 20 પ્રકાર કયા છે તેમાં તદ્રા, અતિ નિદ્રતા 2, ગૌરવ 3, મુખમાધુર્ય 4, મુખલેપ 5, પ્રશેકતા 6, શ્વેતા અવલોકન 7, શ્વેત વિકટત્વ 8, શ્વેત મૂત્રતા 9, શ્વેતાંગ વર્ણતા 10, શ્વેત્યો અરેચ્છા 11, તિક્તકામિતા 12, મલાજિક્તમ 13, શુક્ર બાહુલ્ય 14, બહુમૂત્રતા 15, આલસ્ય 16, મંદબુદ્ધિત્વ 17, તૃપ્તિ 18, ગરગર વાક્યતા 19 અને અચૈતન્ય 20.
આ 20 રોગ કફથી થાય છે શરીરની અંદર. હવે પહેલેથી આજે આજના 18મા અધ્યાયની પૂર્ણાવૃત્તિ કરતા પહેલા આપણે આ જેમ 20 પ્રકારના એમના નામ કયા છે એની અસર આપણા શરીરમાં ક્યાં અને કેવી રીતે થાય. જો આમાં આ વખતે આપણે બહુ ડીપ નથી જતા, આ વિષયને અધૂરો રહેવો પણ રાખવો પડશે તો પણ રાખીશું. પણ ચિત્તભ્રમમાં પણ તંદ્રા થાય, કફનો પ્રકોપ થવાથી પણ તંદ્રા થાય અને વાતાદી દોષો શરીરની અંદર વધી જવાથી પણ તંદ્રા થાય. તો એ ત્રણેય કયા કયા વસ્તુમાંથી આપણી સાથે સંકળાયેલું છે એના માટેની વાતો હજુ આપણે આ વિષયમાં 80 પ્રકારના રોગોને 16 પ્રકારમાં ભાગી અને એનો વિષય આખો બાકી છે. 8 પ્રકારના પિત્ત અને 4 પ્રકારના કફ. તો તદ્રા એટલે આંખે અંધારા આવવા. જ્યારે તંદ્રાની અંદર આંખે અંધારા આવે તો આંખે અંધારા આવે તો એમાં આલોચક પિત્ત પણ જવાબદાર છે અને વાયુની ક્ષીણતા પણ જવાબદાર છે. તો એ બધા જ વિષયોને આવરી લેતા ની સાથે સાથે જ્યારે આપણે 8 પ્રકાર 16 પ્રકાર અને 4 પ્રકારની વાતો કરીશું તેમાં એને આવરી લઈશું. તો તંદ્રા એટલે આંખે અંધારા આવવા. અતિનિદ્રતાની અંદર હમણાં જ આપણે આગળ વાત કરી ગયા, કફની ક્ષીણતાની અંદર ખૂબ જ ઊંઘ આવે અને જ્યારે બોડીમાં અતિશય સાથે સાથ ધાતુઓ છેલ્લા સ્ટેજની અંદર હોય ત્યારે પણ માણસને ખૂબ જ ઊંઘ આવતી હોય છે. અને ઘણા બધા મોટી ઉંમરના લોકોને ઊંઘમાં ઊંઘ થઈ જતી હોય છે. આપણે વિચારતા હોય છે કે રાતના તો દાદાએ ખાધું પીધું ઘણી બધી વાતો કરતા હોય છે અને સવારે રાતના એમણે દેહ છોડી દીધો. એટલે ઊંઘમાં ને ઊંઘમાં દેહને ત્યાગ પણ થઈ જતો હોય છે. એ ભગવાને જે દિવસો નક્કી કર્યા એ પ્રમાણે હશે, એમાં નહીં જતા. પણ અતિ નિદ્રતાની અંદર એક આ ઓપ્શન છે કે વધારે પડતી ઊંઘ મૃત્યુને નોતરે છે. અને કફની દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો વાત પિત્ત અને કફ, બાળક જન્મે ત્યારે એની અંદર મુખ્યત્વે વાયુનું પ્રમાણ વધારે જ હોય, જેને આપણે વરાત થતી હોય છે. 7 વાગ્યા પછી બાળક બહુ રોતું હોય છે. એટલે જન્મતાની સાથે જ શુગ્ન સાસુઓ, અભણ સાસુઓની વાત કરું છું, મહાનતા એને પગે લાગુ છું એટલા માટે. એ લોકો એમને વાવડિંગ વાકુંભા શબ્દ બોલીએ, ઓરિજિનલ વાપુંભા છે પણ વાવડિંગ વાકુંભા અને વજનો ટુકડો નાખી અને દીકરી કે બહુ સુવાવડમાં હોય ને એને પીવડાવતા હોય. અત્યારના તો BA MA થયેલા સાસુઓને આનું નોલેજ લે છે એ સારી વાત છે, ધન્યવાદને પાત્ર છે. બાકી આવી કઈ ખબર નથી હોતી. 7 વાગ્યા પછી બાળક રોતું હોય એટલે બેરાલગનના ટીપા એન્ટીસ્પાસ્મોડિકના ડોક્ટર આપે એ પીવડાવી અને આપણે ખરેખર તો બાળકને જે કંઈ વિષયમાં બહુ નથી જવું, વાતાદી દોષોનો વિષય છે. આજના વિષયની વાત કરીએ તો વાવડિંગ વાકુંભાવાળા પાણીવાળું જો આપવામાં આવે તો વાતાદી દોષો ઓછા થાય. બાળકને વધારે પડતી બહારની દવાઓ આપવી નથી પડતી. ત્યાર પછી 25 વર્ષે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય ત્યાંથી પિત્ત ઉત્પન્ન. એટલે આપણે જે પિત્તમાં વાતો કરી ને માણસને પિત્ત શરીરની અંદર શુદ્ધ હોય ત્યારે ભ્રાજક પિત્ત, સાધક પિત્ત આપણા મન અને હૃદય સાથે સંકળાયેલું હોય. જો માણસ, ઘણા બધા લોકો, છોકરાઓ મેરેજ પેલા શરમાતા હોય, બોલવું ચાલવું ઓછું હોય, પછી સામાજિક નિયમોમાં આવે એટલે એમાં બોલવા ચાલવાની પ્રક્રિયામાં ફેરફાર પડી જાય, લોકોની સાથે ભાવથી ભળી જવાનો પ્રયત્ન શરૂ થાય. આ તમામ પ્રકારના પિત્ત છે એ 25 થી 50 ની અંદર માણસના બોડીની અંદર તમામ પ્રકારના 5 પ્રકાર સારી રીતે એક્ટિવેટ થઈને કાર્ય કરતા હોય. રોગ તરીકે એમાં વધઘટ થવી અપવાદરૂપ છે. અને ત્યાર પછીના 25 વર્ષ એટલે 50 થી 75 જેને આપણે વાનપ્રસ્થ આશ્રમ કહે છે ત્યારે કફાધિક્યમ. શું થયું તો કે બાપાને કફનું ઝાડું ચડ્યું અને બાપા ગુજરી. બસ બાપા રાત્રે સુઈ ગયા. જેને કફનો પ્રકોપ હોય, કફની વૃદ્ધિ હોય, એને ગળામાં ગડકો આવે અને ગડકો આવીને કફનું ઝાડું આવવાથી થાય. અને જેને કફની ક્ષીણતા હોય આવા લોકોને ઊંઘમાં ઊંઘ થઈ જતી હોય છે. વિધિના લેખને તો આપણે નથી ટાળી શકતા જે હોય તે, પણ આ વાત કરવા પાછળનું કારણ આ હોય છે. ઘણી વખત લોકોને વિચાર થાય સાથે તો જય માતાને ઊંઘી ગયા ને આવું કેમ બન્યું? પણ છેલ્લા શ્વાસ એની અંદર પણ માણસને વધારે ઊંઘ હોય તો ઊંઘમાં ઊંઘ થઈ જતી હોય છે. ત્રીજું ગૌરવ એની અંદર શરીરની અંદર જડતા, અંગ જડ થઈ જતું હોય છે. ગૌરવ એટલે અંગ સખત થઈ જવું, જડ થઈ જવું. આપણે પગની
પિંડીના ગોઠલા સખત થઈ જાય. બધાને સમજાઈ જાય એ રીતે જ વાત કરીશું અને એ જ આપણને ખાસ જોવા મળતા હોય છે. એકદમ રિડ્યુસ ને ઢીલા હોય અને ઘણા લોકોનો ફોન આવતો હોય, ઘણા આ ગોઠલા સાહેબ સખત થઈ ગયા છે. આ પણ એક કફથી થતો રોગ છે. ત્યારબાદ છે મુખમાધુર્ય. તો મુખમાધુર્યની અંદર આમાં મોઢું ગળચટ્ટું જ રહેતું હોય છે. મોઢામાં કફ આવે, સલાઈવ આવે, પાણી આવે કે કફ આવે, આ બધાની અંદર સેજ સ્વીટ હોય એવું ગળચટ્ટું મુખમાધુર્ય આપણું થઈ જતું હોય છે. ત્યારબાદ 5 ની અંદર એ થાય. 6 ની અંદર મોઢામાં ચિકાશ, મુખલેપમ. ગમે ત્યારે આપણે થૂકીએ તો જાડું ચિકાશયુક્ત પાણી મોઢામાંથી નીકળતું હોય છે અને સામાન્ય ઝીણો ઝીણો કફ હોય છે. આ પ્રમાણે નાકમાંથી લીંટ પડતી હોય છે ચિકાશયુક્ત અને મોઢું ચીકણું ને ચીકણું રહેતું હોય છે. પિત્તની અંદર મોઢામાં કડવાશ રહે, દાંત કચકચાવે એવા થઈ જતા હોય છે. વાયુની અંદર પણ મોઢામાં પાણી આવતું હોય છે પણ એમાં ચિકાશ નથી હોતું, ખાલી સાદું પાણી હોય છે. એ ઘણી વખત ઓશિકા ઉપર આપણને નાના બાળકોનું પણ જોવા મળતું હોય છે. એમાં બાળકને ખાસ કરીને વાતાદી દોષ આ પાણીને બહાર કાઢતા હોય છે અને એમાં બાળકને કૃમિ આંતરડા સાથે જે પિત્ત જોડાયેલું હોય એની વૃક્ષતાને કારણે, પાચક પિત્તની ઉણપને કારણે અનડાઇજેશન થતું હોય ને અનડાઇજેશનને કારણે નાના બાળકને કૃમિ થતા હોય. માતાને આ રોગ હોય તો બાળકમાં ખાસ કરીને આવતો હોય છે. તો બાળકને બને ત્યાં સુધી એક્ટિવ કરવું, થોડી એક્સરસાઇઝ, ભલે નાનું હોય તો આપણી રીતે એને શરીરમાં મસાજ, આ તે ઘણી બધી એક્સરસાઇઝ કરવામાં આવે છે. અત્યારે તો ઘણું બધું સમાજની અંદર પાછું રિટર્ન થઈ રહ્યું છે. એ બધું કરવાથી આ રોગ દેખાતો નથી. ત્યારબાદ આવે છે મુખલેપ, પછી પ્રસેકતા. પ્રસેકતા અને મુખલેપ આ બે બહુ નજીકના. મુખમાધુર્ય, મુખલેપ અને પ્રસેકતા આ ત્રણેય એક સરખા હોય છે. આગળ એને પ્રસેકતાની વાત હું કરી ગયો છું કે મોઢામાં લાળ ગ્રંથિનું પ્રમાણ વધતું હોય. એકમાં લાળ ગ્રંથિ ઓછી થતી હોય છે, એકમાં વધતી હોય છે. અને કૃમિ હોય આવા બાળકોને ખાસ લાળ ગ્રંથિ વધી જાય તો એનું નિદાન રોગની રીતે થતું હોય. બાળક દાંત કચકચાવે તો એ કૃમિને કારણે મોઢામાં લાળ વધી હોય, એમને લાળ પડતી હોય તો શરીરમાં કફનું પ્રમાણ વધી ગયું હોય તો પણ લાળ પડતી હોય. એટલે જ એક વખત મેં કહ્યું છે અને પાછો વારંવાર કહેતો રહું છું કે ડોક્ટરના માર્ગદર્શન નીચે આમની દવાઓનો પ્રારંભ થઈ શકે. ત્યારબાદ શ્વેતાવલોકન. આની અંદર બધા જ પદાર્થો છે એ સફેદ દેખાય, ધોળા દેખાય. ઘઉં છે એ બ્રાઉન જ હોય, આપણને બ્રાઉન દેખાતા, પણ એની ડાર્કનેસ, એની જે બ્રાઉન શેડિંગ હોય એનાથી થોડોક શેડ ઓછો દેખાય. એટલે એમને ઉપર સફેદ કલરનો ક્ષાર હોય ને એવો ઘઉં દેખાય આપણને. હકીકતમાં ઘઉં એવો હોય નહીં પણ એવા ધોળા પદાર્થ દેખાતા હોય છે. ત્યારે આલોચક પિત્તની સાથે કફની વૃદ્ધિ થઈ હોય છે ત્યારે આવું થતું હોય છે. ત્યારબાદ સંડાસ પણ સફેદ આવતું હોય, જેને આપણે કાચો આમ કહીએ છીએ. કાચો આમ આવે ત્યારે માણસને સંડાસ સફેદ કલરનું થતું હોય છે. એમાં પણ કફની વૃદ્ધિને કારણે મંદાગ્નિ, આપણે આગળ વાત કરી ગયા, સોરી વૃદ્ધિ નહીં પણ ક્ષીણ, કફની ક્ષીણતા થાય તો મંદાગ્નિ આપણા શરીરમાં વધે ને વધે. તો એના માટે થઈ આવે એટલે એમાં આપણે પદાર્થ મોઢામાં લાળ આવે અને ત્યાર પછીના શ્વેતમૂત્રતા. શ્વેતમૂત્રતાની અંદર શરીરનો પેશાબ છે એ પણ સફેદ, એકદમ સફેદ આવતું હોય છે. ખરેખર પેશાબ સફેદ જ આવવો જોઈએ. જો વધારે પડતી એમાં પીએચ વધી ગઈ હોય તો બ્રાઉન અને યલો આવતો હોય છે. પણ એના પ્રકારને સમજવાની ખાસ અહીંયા આપણે જરૂર હોય છે. તો પ્રસેકતા, શ્વેતાલંબન, શ્વેત વિકટતા, શ્વેત મૂત્રતા અને ત્યારબાદ શ્વેતાંગ વર્ણતા. શરીરનો રંગ છે એ પણ થોડો સફેદ થઈ જતો હોય છે. આપણે ઘણા નથી કહેતા આ સફેદ પૂણી જેવા કેમ થઈ ગયા ભાઈ, લાલ ચટકી જેવું શરીર હોવું જોઈએ. વધારે પડતું શરીર પીળું થાય તો ત્યારે પિત્તનો પ્રકોપ હોય છે અને વધારે પડતા શરીરના રંગ સફેદ થઈ જાય ત્યારે કફનો પ્રકોપ શરીરની અંદર એન્ટર થયેલો હોય છે. ત્યારબાદ શૈત્યો અણેશ્યતા, એટલે કે આમાં શરીરમાં શીતળતા, ગરમી અને ઉષ્ણતા આ બધી જ પ્રકારની ઈચ્છાઓ આપણા પદાર્થોની ઉપર ઈચ્છા થાય. ગરમ અને ઉષ્ણ પદાર્થ ખાવાની ઈચ્છા થાય અને શરીરમાં શીતળતા. આપણે આગળ વાત કરી ને ઘણા લોકોને ઠંડીનું પ્રમાણ વધારે લાગતું હોય છે
અને આપણે એ પ્રમાણ ઘણી વખત ઓછું હોય છે. પછી મલાધિકતમ, આની અંદર શરીરની અંદર વધારે પડતું મળ આવવું, ખોરાક કરતાં પણ મળનું પ્રમાણ વધારે શરીરની અંદર આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછી તિક્તકામિતા, તિક્ત એટલે કડવું, કડવા પદાર્થોની ઈચ્છા થાય, કારેલા ખાવાની ઈચ્છા થાય, ગળો ખાવાની ઈચ્છા થાય, લીમડાના પાન ખાવાની ઈચ્છા થાય. આવા જ્યારે કડવા પદાર્થો ખાવાની ઈચ્છા થાય ત્યારે પણ આપણા શરીરમાં કફની અંદર એના ગુણદોષમાં ફેરફાર થયેલો હોય ત્યારે જ આપણને આવા કડવા પદાર્થો ખાવાની ઈચ્છા થતી હોય છે. એટલે તિક્તકામિતા, તિક્ત એટલે કડવું. ત્યાર પછી શુક્ર બાહુલ્ય, આમાં ધાતુઓનો સંચય વધારે થતો હોય છે. ધાતુનું પ્રમાણ શરીરમાંથી ડિસ્ચાર્જ થતી વખતે શુક્ર ધાતુ વધી જતું હોય છે અને એનું પાતળાપણું પણ હોવું જોઈએ એના કરતાં થોડું શરીરમાં વધુ બની જતું હોય છે. ત્યાર પછી બહુમૂત્રતા, કફના અધિક્યમની અંદર ઘણા લોકોને વારંવાર પેશાબ જવું પડતું હોય છે. કફનો પ્રકોપ એટલે કફની વૃદ્ધિ થવાથી એની અસર શરીર ઉપર ખૂબ જ થતી હોય છે. ઘણાને એનલાજ થતા હોય છે અમુક અવયવો, તો એમાં પણ કફની પ્રવૃત્તિ કફ વધી જવાની કાર્યને કારણે જે શરીરની અંદર અમુક અવયવોની અંદર પણ વધારો થતો હોય છે. એના કારણે પણ પેશાબ ટીપે ટીપે અને વારંવાર આવતો હોય છે. ત્યારબાદ વાત કરશું આલસ્ય. માણસની વૃત્તિ એવી ન હોય પણ ક્યાંક તો ખૂબ આળસ થાય છે, આજે તો નથી જવું વેબિનારમાં કે નથી જવું બહાર, આજે તો સૂઈ જવું છે, આવો વિચાર આવે. અથવા તો નાનામાં નાનું કામ કરવાની અંદરની જે પ્રેરણા અને ઉત્સાહ હોય આ ઘટી જાય ત્યારે પણ શરીરમાં કફ છે એની ક્ષીણતા આપણા શરીરની અંદર આવી ગઈ હોય છે. ત્યારબાદ વિચાર શક્તિ ઉપર એની ખતરનાક એટલે સોલિડ અસર થતી હોય છે. મંદબુદ્ધિ, મંદબુદ્ધિ જન્મજાત પણ હોય છે, મનબુદ્ધિ હેરેડિટીમાં પણ હોય છે. અને જે વ્યક્તિ સરસ મજાનું કાર્ય કરતા હોય અને બૌદ્ધિક ટોપિકની અંદર સારામાં સારો ભાગ લઈ શકતા હોય અને એની બુદ્ધિ જ્યારે બુદ્ધિનું પ્રમાણ શરીરમાં ઘટતું હોય એવું લાગવા માંડે તો ત્યારે પણ મંદ બુદ્ધિત્વ શરીરની અંદર થયું હોય અને એ પણ કફ સાથે સંકળાયેલો રોગ છે. ત્યાર પછી ધારણા કર્યા જેવું લાગવા માંડે. મંદ બુદ્ધિ પછી તૃપ્તિ, આપણે ધરાઈ જવાની તૃપ્તિ થઈ. એક કે અડધી રોટલી ખાધી હોય અથવા તો 2 રોટલી ખાય, ભૂખ લાગી હોય ત્યારે બૂમાબૂમ થતી હોય, બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે, પણ ધરાઈ જેવા જેવી લાગણી થઈ જતી હોય છે અને ઓછા ખોરાકની અંદર તૃપ્તિ થઈ જાય. એટલે 2 લાડુ આપણે આરામથી ખાતા હોઈએ અથવા તો 6 રોટલી ખાતા હોય એની જગ્યાએ ફક્ત 2 રોટલી ખાય અને પેટ ભરાઈ જવું આવું ફીલ થતું હોય તો ખોરાકનો ત્યાગ કરવો એમ આયુર્વેદે કહ્યું જ છે. પણ સાથે સાથે થવાનું રીઝન ઓફ ધી કફ, એમાં પણ કફ શરીરમાં જવાબદાર હોય છે. તૃપ્તિની અંદર તૃપ્તિ ઘણા બધા પ્રકારની તૃપ્તિ હોય છે. પાણીની તૃપ્તિ, શરીરની તૃપ્તિ, દિનચર્યા રાત્રિચર્યાની તૃપ્તિ અને સાથે સાથે ખોરાકની તૃપ્તિ. હરેક વસ્તુની અંદર અતૃપ્તિ થતી હોય ત્યારે દોષો વધતા હોય છે અને વધારે પડતી તૃપ્તિ થાય ત્યારે દોષો ક્ષીણ પણ થતા હોય. ત્યારબાદ ઘર વાક્યતા, ઘણા લોકો વાત કરતા હોય તો એમના બોલવામાં એનો ઘોઘરો અવાજ નીકળતો હોય. આપણે ઘણાને કહેતા હોય છે કે આ ભાઈ બોલતા બોલે છે પણ એનો અવાજ કેટલો ઘોઘરો છે, ઘર એવો અવાજ પણ આવતો હોય છે અને ઘોઘરા અવાજ વાળા પણ આપણે ઘણા બધા લોકો વાત કરતી વખતે આપણે એને કહેતા હોય છે. અને જે લોકોને મોટે મોટેથી વાતો કરવાની અથવા મોટે મોટેથી બોલીને, દાખલા તરીકે હરાજી કરતા દલાલો, ખાસ કરીને આવા લોકોને લાંબો સમય સુધી ઊંચા અવાજથી બોલવાને કારણે પણ પ્રકશ અથવા તો પ્રકશ અથવા ઘરઘરો અવાજ થઈ જતો હોય છે. એમાં પણ કફ જવાબ દે છે. ઘર વાક્યતા, વાયકતા, આ થવા પાછળ પણ કફ શરીરની અંદર જવાબદાર હોય છે. અને ત્યારબાદ અચૈતન્ય, માણસની ચેતના મંદ થઈ. ચેતના મંદ થઈ એટલે મનુષ્ય વૃદ્ધ બન્યો. ચેતના મંદ થઈ એટલે મૃત્યુ બાજુ, અરિષ્ટ લક્ષણ બાજુ જવાની આપણી જ્યારે પ્રક્રિયા શરૂ થાય ત્યારે માણસની ચેતના મંદ થાય. ચેતના મંદ થાય પછી વૈરાગ્ય, અરે આ ઘર, દીકરા, બાળકો, પૈસો, સમાજ, સગાવાલા, આ બધા પ્રત્યેની જે વિચાર શક્તિ છે એની અંદર મંદતા આવે
એમાં પણ કફ જવાબદાર છે. તો જન્મતાની સાથે વાત, યુવાવસ્થામાં પિત્ત અને છેલ્લી અવસ્થાની અંદર કફના રોગોથી માણસનું જીવન એટલું સુદ્રઢ અને સુપાચ્ય આહાર અને સમતોલ આહાર અને સમતોલ જિંદગી જીવવા વાળાને 90 વર્ષ સુધી પણ કંઈ નથી થતું. પણ મુખ્યત્વે છેલ્લું માર્ગ તરીકે શરીરમાં કફ જ જવાબદાર હોય છે. તો આજના આ વિષયને 20 પ્રકારના કફ, એમના નામ, કફના પ્રકોપ વૃદ્ધિથી શું થાય અને કફનો ક્ષય થવાથી શું થાય તે વિશેની આપણે 5 પ્રકારના કફની ચર્ચા કરી અને આજના વિષયને અહીં પૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુખિનો ભવન્તુ ભવન્તુ ભવન્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે કફના 5 પ્રકારો અને કફથી થતા 20 પ્રકારના રોગો વિશે માહિતી આપી અને કફની સારવાર વિશે પણ ટૂંકમાં માહિતી આપેલ છે. ખૂબ ખૂબ આભાર. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ, વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આમ તો હું લગભગ છેલ્લી 10-12 મિનિટ પહેલા જ જોડાયો હતો, પણ વિષય આજનો જે હતો કફનો એટલે હીન કફ અને વૃદ્ધિ, અને સાહેબે બહુ ટૂંકમાં કીધું કે પાછલી અવસ્થામાં કફની વૃદ્ધિથી જ માણસને હેરાનગતિ થતી હોય છે. એટલે મૂળ કફની વૃદ્ધિ મંદાગ્નિથી થાય અને ઉપર જતા માણસની અગ્નિ હીન થવા માંડે. બીજું, આ બધા જ જે રોગોના લક્ષણો કફના છે એ આજે સમાજમાં પ્રબળ રીતે જોવા મળે છે. અને ઘણીવાર તો આમ સમાજમાં બે વિજ્ઞાનની વચ્ચેના તફાવતમાં દર્દીને પોતાને ખબર નથી પડતી હોતી કે શું થઈ રહ્યું છે. પણ વાત જે આયુર્વેદમાં જે સાહેબે આજે વિસ્તારથી કીધું, અગ્નિ જળવાય તો શરીરનું તાપમાન જળવાય, જેને આપણે ઇમ્યુનિટી કહીએ. એટલે અગ્નિ સાથે આ દેહને બહુ જ ઘનિષ્ઠ સંબંધ છે અને એને કેમે કરીને જાળવવાનો પ્રયત્ન જો કરીએ તો આપણે સુખમય જીવન જીવી શકીએ. બાકી પાછળથી જોડાયેલો પૂરા વિષયનો મારી પાસે જે માહિતી નથી એના વિશે હું કંઈ આટલું બોલી ન શકું અથવા તો ન બોલાય મારાથી. પણ જે છેલ્લે સમાપનમાં સાહેબે જે કીધું અને જે મને સાંભળવામાં આવ્યું તે વિષયને ન્યાય આપી અને વિરમું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આભાર. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. त्रिपाठी साहब. बहुत बहुत धन्यवाद सर. बहुत ही अच्छा विषय था और बहुत ही डिटेल में सर ने इसको कवर किया. हम सभी के सभी आयुर्वेद के विद्यार्थियों का कहीं न कहीं ये स्वप्न होता है कि कोई ऐसा दृष्टा हो जो साक्षात्कार करा सके इन सब सूक्ष्म चीजों से. तो वो पिछले 18 अध्यायों में हम लोगों को सुनने को मिल रहा है और इसको मैं आयुर्वेदिक की गीता से कम नहीं समझता हूँ. तो बहुत बहुत धन्यवाद. इसी तरीके से हम लोगों को आप लोगों का आशीर्वाद मिलता रहेगा. धन्यवाद. आभार साहेब. सरस सरस. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબ, ઠક્કર સાહેબ, ત્રિપાઠી સાહેબ, દરેકનો આભાર. નમસ્કાર.